5000 વર્ષ પહેલાનું પુરાતન મંદિર પણ અહીં જોવા મળે છે અને આથી જ અહીં મૂળ દ્વારકા હોવાનું માનવામાં આવે છે। આજે દેવદર્શનમાં દર્શન કરીશું ભગવાન શ્રી કૃષ્ણની મૂળ દ્વારકાના। પુરાણોમાં જણાવ્યા પ્રમાણેની દ્વારાવતી નગરીના અવશેષો ગીરના કોડીનાર નજીક આવેલા મૂળ દ્વારકા ખાતે જોવા મળી રહ્યા છે। સ્કંદ પુરાણ અનુસાર રૈવતક પર્વત નજીક પ્રભાસ ક્ષેત્રમાં પ્રાચીન નગરી દ્વારિકા આવેલી હતી। કોડીનારનું મૂળ દ્વારકા એ જ પ્રાચીન દ્વારિકા નગરી હોવાનું અનેક ગ્રંથો અને પુરાણોમાં પ્રમાણ સાથે જોવા મળી રહ્યું છે। મથુરા ઉપર જરાસંઘ અને કાલ યવને બંને બાજુથી જ્યારે આક્રમણ કર્યું ત્યારે યદુવંશને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર પાસે નગરી બનાવવા 12 યોજન જમીન માંગી હતી। તે જ આ મૂળ દ્વારકા અફાટ જળ રાશિથી ઘૂઘવતા અરબી સમુદ્ર કિનારે જે જમીન સમુદ્રમાંથી ઉપસી આવી અને વિશ્વકર્મા દ્વારા સોનું, તાંબુ અને પિત્તળ વડે જે નગરી બનાવવામાં આવી તે જ મૂળ દ્વારકા હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે। इसका इतिहास ये है कि मंदिर किसी खबर नहीं है, जूना मंदिर है, न यहाँ गांव था न कुछ तब का मंदिर है। और यहाँ सोने के सिक्के निकलते थे और ये यहाँ अभी भी निकलते हैं बरसात में और टुकड़ा नहीं करते। भगवान यहाँ से अमरावती से आए थे तुलसीधाम होकर, तो यहाँ रहे थे। इसके बाद ये आचार्य संगेंद्र लिखा प्रभास पाटन में इनकी शादी हुई थी रुक्मणी की। अरबी समुद्रना कांठे आजे पण भगवान श्री द्वारिकाधीशजीનું પ્રાચીન મંદિર અડીખમ ઉભેલું દર્શાય છે। તત્કાલીન સમયે વહાણને માર્ગદર્શન આપતા દીવાદાંડીનો સ્તંભ આજે પણ અહીં ઇતિહાસની ચાડી ખાતો ઊભો છે। સોનેરી રેત જ્યાં સતત ચળકી રહી છે તેવા અરબ સાગરના તટે ચોમાસા દરમિયાન આજે પણ સમુદ્રમાંથી સોનું મળી આવે છે। સ્થાનિક માછીમારો આ સોનું વીણતા રહે છે। ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મૂળ દ્વારકાનું મંદિર અને સભા મંડપ તેમજ અહીંનો વિસ્તાર રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયું છે। वर्तमान समय पुरातत्व विभाग द्वारा सूचना आपतु बोर्ड पण जीर्ण थई गयुं छे। हवे तो आ बोर्ड ने पण रक्षित स्मारक जाहिर करवू पड़े तेवी स्थिति ऊभी थई छे। श्रीमद भागवत में पण आ मूळ द्वारका छे ते ज पुरातन द्वारिका नगरी होवानुं प्रमाण मळे छे।
ભગવાન જ્યારે મથુરાથી પોતે રથ લઈને નીકળ્યા અને દ્વારિકા નગરીની જે સ્થાપના કરવામાં આવી, એ જે દ્વારિકા સ્થલી એ આ મૂળ દ્વારકા નગરી અત્યારે હાલ તમે અહીંયા છો એ જ મૂળ દ્વારકા નગરી છે. અને ભગવાને અહીંયા મંદિરની સ્થાપના કરી. અહીંયાથી પ્રભાત ક્ષેત્ર એટલે કે પ્રભાતસ્થલી જે કહેવાય છે એ 8 માઇલની દૂરી ઉપર છે. અને ભગવાન કૃષ્ણએ અહીંયા મંદિર જે સ્થાપના કરી છે ત્યાં બિરાજે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા સમુદ્રની અંદર જે ગોપી કુંડ પણ છે, અહીંયા જે ગોપી તળાવ પણ આપણે કહી શકીએ એવું ગોપી તળાવ જ્યારે ઓટ હોય છે ત્યારે ગોપી તળાવ, જ્ઞાનકુંડ અને બાજુમાં સૂર્યકુંડ પણ છે. એ આજથી 5000 વર્ષ પહેલાંની આ સ્થળી છે. ભગવાન કૃષ્ણ અહીંયા ઘણા ટાઈમ રોકાયેલા છે. ગીરના કોડીનારથી 5 અને સોમનાથથી 45 કિલોમીટર દૂર સમુદ્ર કિનારે આવેલું મૂળ દ્વારકા એ જ પુરાતન દ્વારાવતી નગરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી સોનાની દ્વારિકા પણ વિશ્વકર્મા દ્વારા નિર્માણ પામી હતી. અહીં હાલમાં પણ સૂર્યકુંડ, ગોપી તળાવ અને જ્ઞાન વાવ આવેલા છે, જે પણ રક્ષિત સ્મારકમાં સ્થાન પામેલા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રના કોડીનાર નજીક સમુદ્ર કિનારે આવેલા મૂળ દ્વારકાને કૃષ્ણની અસલ દ્વારકા માનવામાં આવે છે. ને આ દ્વારકા એટલે મૂળ દ્વારકા. મૂળ દ્વારકા એટલે અહીંયા જો ગોપી તળાવ છે, જ્ઞાન વાવ છે, પછી બાજુમાં 1 કિલોમીટર દૂર રૂક્ષ્મણી મંદિર છે, પછી ચોમાસાનો દરિયો અહીં થાય ત્યારે અહીં સોનાની પતરી નીકળે છે કિનારા ઉપર, એટલે અહીંયાથી જ ભગવાન દ્વારકા ગયા. એ બધાનું માનવું એવું જ છે. મૂળ દ્વારકા પણ સોનાની નગરી હોવાનો ઉલ્લેખ ભાગવતમાં જોવા મળે છે. અહીં કૃષ્ણ દ્વારા સ્થાપિત કુશેશ્વર મહાદેવ મંદિર પણ કૃષ્ણની હાજરીના પુરાવા આપી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવના પરમ ભક્ત હોવાને કારણે પણ મૂળ દ્વારિકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ઘાસમાંથી મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી. અહીંના શિવાલયને કુશેશ્વર મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. જે જગ્યા પર કૃષ્ણ મંદિર આજે ઉભેલું જોવા મળે છે, જે પ્રમાણ આપે છે કે મૂળ દ્વારિકા ધાર્મિક નગરી સનાતન ધર્મના પ્રતીક અને પરંપરા રૂપે આદિ અનાદિ કાળથી અહીં સ્થાપિત થઈ હશે. ફિલ્ડમાં હું હમણાં નજીકના ટાઈમમાં 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ કરીને આવ્યો 12 દિવસમાં. તે પછી દ્વારકા જવાનું નક્કી કરેલું કે ભાઈ દ્વારકા જવું છે. પણ એ પહેલાં મને એવું થયું કે મૂળ દ્વારકા જે છે ત્યાંની મને વાત સાંભળવા મળી હતી, તો મને અહીંયા આવવાનો બહુ ઘણા ટાઈમથી ઈચ્છા હતી. તો આજે અમે ફ્રેન્ડ સર્કલ સાથે ગ્રુપમાં અહીંયા આવેલા છીએ. અહીંયા આવ્યા પછી મને એવું લાગે છે મેં 12 જ્યોતિર્લિંગ કર્યા પછી મને એવું લાગે છે એક વખત અહીંયા મારું એક થોડુંક અધૂરું રહી જતું એવું મને લાગ્યું આજે. તો દ્વારકા બી મારે જવાનું છે ને. પહેલાં મેં કીધું મૂળ દ્વારકા હું ઘણી વખત ગયેલો છું, પણ મૂળ દ્વારકાનું જ્યારે સાંભળેલું ત્યારે મને એમ થયું કે પહેલાં પ્રભુના દર્શન અહીંયા જ કરી લઈએ પહેલાં એક વખત. મૂળ દ્વારિકા નગરીનો ઇતિહાસ આજથી 5000 વર્ષ પૂર્વેનો હોવાનું માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આવ્યા બાદ તેમના સ્વહસ્તે
અહીં મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આજે ખુદ કાળિયા ઠાકર બિરાજી રહ્યા છે, જેના દર્શન કરી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. મૂળ દ્વારિકા મંદિર અરબી સમુદ્રના બિલકુલ તટીય કિનારા પર આવેલું છે. જે રીતે દ્વારિકા મંદિરનું નિર્માણ સમુદ્ર તટ પર થયેલું છે, તે જ રીતે મૂળ દ્વારિકાનું મંદિર પણ સમુદ્ર કિનારા પર આવેલું છે. મૂળ દ્વારકા મંદિર સાથે 5000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ પણ જોડાયેલો છે. મૂળ દ્વારકા જે કૃષ્ણ ભગવાનનું સ્થાન છે કે જેને આપણે દ્વારકા નગરી જે કહીએ છીએ, એની પહેલા પણ કૃષ્ણ ભગવાન અહીંયા દ્વારકા આવ્યા હતા. મથુરાથી જ્યારે દ્વારકા જતા હતા ત્યારે પહેલા એને અહીંયા વિસામો લઈ અને પહેલા અહીંયા રોકાણ હતા એવું અમારા પૂર્વજો કહે છે. અને અહીંયા મૂળ દ્વારકા એક એવી નગરી છે કે જ્યાં આપણે અહીંયા આવીએ તો આપણું એક મન ફૂલથી એમ એકદમ એટમોસ્ફિયરથી બહુ સરસ મજાનો અનુભવ મળે છે. અહીંયા દરિયા કાંઠે દરિયાનો નજારો બહુ સરસ મજાનો છે. સમુદ્રની અંદર આજે પણ ગોપી તળાવ, જ્ઞાનકુંડ અને સૂર્યકુંડ જોવા મળે છે. જ્યારે દરિયામાં ઓટ હોય છે ત્યારે ગોપી તળાવની સાથે જ્ઞાન અને સૂર્યકુંડ પણ ભક્તોને જોવા મળે છે. ગોપી તળાવમાં કૃષ્ણ સાથે રહેલી ગોપીઓ સ્નાન કરતી હોવાને કારણે તેને ગોપી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનકુંડમાં સ્નાન કર્યા પછી પ્રત્યેક વ્યક્તિ તેજસ્વીતા સાથે બહાર આવે છે, જેથી તેને જ્ઞાનકુંડ તરીકે પણ ઓળખાય છે. મૂળ દ્વારિકા નગરીમાં જ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી દેવી વચ્ચે અણબનાવ થતા રૂક્ષ્મણીજી અહીંથી નીકળીને નજીકના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં આજે પણ મંદિર રૂક્ષ્મણી મઠના સ્વરૂપમાં રૂક્ષ્મણીજીના પ્રતીક રૂપે જોવા મળે છે, જેના દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો આવતા હોય છે. શાંત અને એકદમ પીસફુલ જગ્યા છે, એટલે તમને આમ ડિવાઇન છે, ભગવાનનું એટમોસ્ફિયર મળે એવું મળે તમને, પીસફુલ ને શાંતિ વાળું. ભગવાનનું મહિમા લાગે અને દરિયો છે એટલે આમ મજા આવે. બાળકોને લઈને આવ્યા હોય તો બધાને મજા આવે. ફરવા જેવી એક સ્થાન થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ સીધા મથુરાથી મૂળ દ્વારિકા આવ્યા હતા અને અહીં ખૂબ લાંબો સમય વિરામ અને રોકાણ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ દરિયાની ગુફા મારફતે દ્વારિકા પહોંચ્યા હોવાનું પણ માનવામાં આવે છે. મૂળ દ્વારિકા મંદિરમાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાથી પ્રત્યેક ભક્તને મનનો આનંદ કરાવે તે પ્રકારની અનુભૂતિ અહીં થાય છે. સનાતન ધર્મની લોકવાયકા અનુસાર અહીં દર્શન કરવા માટે આવતા ભક્તોને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત્કારના દર્શન પણ થતા હોય છે. અમે કેશોદથી આવ્યા છીએ, અહીંયા મૂળ દ્વારકા આવ્યા છીએ. ખૂબ સરસ અહીંનું વાતાવરણ છે, બહુ નજીકમાં દરિયો છે, ખૂબ સરસ મંદિર છે, પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા આનંદ આવે એવું, બધી મજા આવે એવું છે, બધી મસ્ત જગ્યા. અહીંયા મજા, બધું શાંતિવાળું વાતાવરણ છે. ધૂપની સુવાસ, નગારા, શંખનાદ અને ઘંટારવ સાથે આરતી કરવામાં આવે છે. ધૂપ બાદ દીવા પ્રગટાવી એ જ નગારા, શંખનાદ અને ઘંટારવથી આરતી સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે.